નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણું પૂરું ફોકસ એક જ વાત પર છે કે ખેડૂતોની આવક વ્યવહારુ રીતે કેવી રીતે વધારી શકાય. માત્ર પરંપરાગત ખેતી કરવાથી થોડું આગળ વધીને યોગ્ય પાક પસંદગી, ટપક સિંચાઈ અને સરકારી યોજનાઓનો સ્માર્ટ ઉપયોગ કરીને ખેતીને એક નફાકારક વ્યવસાયમાં કેવી રીતે ફેરવી શકાય તેની સચોટ બ્લૂપ્રિન્ટ આજે આપણે સમજીશું. તો જુઓ, આજે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલો છે ખેતીને નફાકારક વ્યવસાય બનાવવો. બીજું, પાણી અને ખર્ચની બચત. ત્રીજું, સંકલિત ખેતીથી બમણી આવક. ચોથું, સરકારી યોજનાઓનો સીધો લાભ. અને પાંચમું, ઓનલાઈન માર્કેટ દ્વારા સીધું વેચાણ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો ખેતીને નફાકારક વ્યવસાય બનાવવો અને આપણી વિચારસરણીમાં બદલાવ લાવવો. ફાર્મ આત્માનો એક બહુ જ સરસ વિચાર છે કે જ્યારે આપણે પોલી હાઉસ કે નેટ હાઉસ ઊભું કરીએ છીએ ત્યારે આપણે માત્ર જમીન પર કોઈ શેડ નથી બનાવતા, પણ પાક માટેની આખી એક ફેક્ટરી બનાવી રહ્યા છીએ. અને આ માઇન્ડસેટ હોવું બહુ જ જરૂરી છે, કારણ કે અહીં વાતાવરણ અને ખાતર પર આપણું પૂરેપૂરું કંટ્રોલ હોય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે જો ખેતીને એક સાચા ઉદ્યોગની જેમ, એક વ્યવસાયની જેમ ચલાવવામાં આવે તો આધુનિક અને સુરક્ષિત ખેતી મૂડીરોકાણ પર 30–40% જેટલું જંગી વળતર આપી શકે છે. બેંકની એફડી કે બીજા પરંપરાગત રોકાણો કરતાં આ આંકડો ઘણો મોટો અને આકર્ષક છે. સાચું આયોજન હોય તો 1 એકર જમીન પણ કમાલ કરી શકે છે. ડ્રેગન ફ્રૂટ જેવા હાઈ વેલ્યુ પાક હોય કે પછી પોલી હાઉસમાં થતા રંગીન કેપ્સિકમ, યોગ્ય પાક પસંદગીથી પ્રતિ મહિને 1 લાખ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો કમાવવો હવે માત્ર કલ્પના નથી, પણ એકદમ પ્રેક્ટિકલ રિયાલિટી છે. હવે આગળ વધીએ આપણા બીજા તબક્કા તરફ, જે છે પ્રિસિઝન ફાર્મિંગ, એટલે કે પાણી અને ખર્ચની બચત. જુઓ, ખેતરમાં છૂટું પાણી છોડવાથી માત્ર પાણીનો જ બગાડ નથી થતો, પણ જમીનની ફળદ્રુપતા પણ ધોવાઈ જાય છે. એની સામે આધુનિક ટપક સિંચાઈ જમીનમાં હવા અને પાણીનું એકદમ પરફેક્ટ સંતુલન જાળવે છે. સૌથી મોટો ફાયદો એ છે કે પાણીની સાથે પ્રવાહી ખાતર સીધું મૂળ સુધી પહોંચાડી શકાય છે, જેને ફર્ટિગેશન કહે છે. ખર્ચ સીધો ઓછો અને રિઝલ્ટ ઉત્તમ. અને હા, આ બધી સિસ્ટમ કે ડ્રોન માટે સબસિડી લેવી હવે સરકારી ઓફિસોના ધક્કા ખાવા જેટલું અઘરું નથી રહ્યું. આઈ ખેડૂત કે GGRC પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને મંજૂરી મેળવો. આખી પ્રોસેસ હવે એકદમ ડિજિટલ અને સિમ્પલ થઈ ગઈ છે. ત્રીજો અને મારો ફેવરેટ મુદ્દો છે સંકલિત ખેતી, જેમાં આવક ખરેખર બમણી થઈ શકે છે. નવસારીમાં ડેવલપ થયેલું આ મોડલ ખેતી ક્ષેત્રે એક માસ્ટરપીસ છે. આ કોઈ સાદું ખેતર નથી, પણ એક એવી શાનદાર ઇકોસિસ્ટમ છે જ્યાં ખેતી, પશુપાલન અને મત્સ્યપાલન બધું એકસાથે થાય છે. અહીં સિસ્ટમ એવી ગોઠવી છે કે એકનો કચરો બીજાનો ખોરાક બની જાય છે. વિચારો કે તળાવની બરાબર ઉપર મરઘાપાલનનો શેડ હોય. આનાથી થશે એવું કે મરઘાનો કચરો સીધો તળાવમાં પડશે, જે માછલીઓ માટે એક બેસ્ટ કુદરતી ખાતર અને ખોરાક બની જાય. એટલે કે માછલી માટે બહારથી લાવવા પડતા મોંઘા ફીડનો ખર્ચ લગભગ 0 છે ને. એકદમ સ્માર્ટ આઈડિયા. આ એક જ જગ્યાએથી એશિયન સીબાસ, માછલી, તરતા બોક્સમાં કરચલા, પાળા પર બકરી અને મરઘા પાલન, અને સાથે ખારાશ સહન કરી શકે એવા ટમાટા મરચાં પણ ઉગાડવામાં આવે છે. આનાથી માત્ર આવક જ નથી વધતી, પણ રિસ્ક સાવ ઘટી જાય છે.
જો કોઈ એક વસ્તુના ભાવ બજારમાં ઘટી જાય તો બીજું ઉત્પાદન એ નુકસાન કવર કરી લે છે. જો અર્થશાસ્ત્રની ભાષામાં સમજીએ તો આ સંકલિત પદ્ધતિ જબરદસ્ત ફાયદાકારક છે. 4 લાખ રૂપિયાનું મૂડીરોકાણ અને 26 લાખનો ઓપરેશનલ ખર્ચ ગણીએ તો પણ સામે 46 લાખ રૂપિયા સુધીની કુલ આવક થઈ શકે છે. એટલે કે વર્ષે 12 લાખ રૂપિયાથી વધુનો ચોખ્ખો નફો. હવે ચોથો મુદ્દો. આ બધામાં આપણને સરકાર તરફથી શું ટેકો મળે છે? સરકારી યોજનાઓનો સીધો લાભ. નવી ટેકનોલોજી અપનાવવામાં શરૂઆતનો ખર્ચ કદાચ મોટો લાગી શકે, પણ આઈ ખેડૂત પોર્ટલ આને બહુ જ સરળ બનાવે છે. ટ્રેક્ટર પર 25થી 50% સુધીની સબસિડી, ટપક સિંચાઈ, બિયારણ કે સોલાર પંપ માટેની સહાય, આવી 60થી વધુ યોજનાઓનો લાભ એક જ પ્લેટફોર્મ પરથી મળી રહે છે. અને કુદરતી આફતો આવે તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કોઈ પણ જાતનું વીમા પ્રીમિયમ ભર્યા વિના પાક નુકસાનીના કિસ્સામાં હેક્ટર દીઠ 20થી 25,000 રૂપિયાનું વળતર સીધું જ મળે છે. આ એક બહુ મોટું સુરક્ષા કવચ છે. વળી રાત્રે ઉજાગરા કરીને ખેતરમાં સિંચાઈ કરવાની મજબૂરી હવે ભૂતકાળ બની રહી છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ સવારે 5થી રાતના 9 વાગ્યા સુધી એટલે કે દિવસે જ 3 ફેઝ વીજળી સળંગ મળે છે. આનાથી શારીરિક થાક પણ ઘટે છે અને કામ એકદમ સલામત બની જાય છે. અને હવે સૌથી છેલ્લો પણ સૌથી નિર્ણાયક તબક્કો, ઓનલાઈન માર્કેટ દ્વારા સીધું વેચાણ. પાક તો મબલખ લઈ લીધો, પણ સાચો ભાવ ના મળે તો બધી મહેનત પાણીમાં, રાઈટ? પરંપરાગત મંડીઓમાં આપણે સ્થાનિક ભાવ અને વચેટિયા ઉપર આધાર રાખવો પડતો. પણ ઈ-નેમ પોર્ટલથી હવે દેશભરના ખરીદારો તમારા પાક માટે ઓનલાઈન બોલી લગાવે છે અને પૈસા વચેટિયાઓ વિના સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે. આ કોઈ નાની વાત નથી. આજે આખા દેશમાં 1.8 કરોડથી વધુ ખેડૂતો અને 1300થી વધુ મંડીઓ આ ડિજિટલ માર્કેટની તાકાતનો લાભ લઈ રહ્યા છે. વચેટિયાઓ વિનાનું આ સીધું વેચાણ જ અસલી નફાકારકતાની ચાવી છે. તો મિત્રો, આધુનિક સાધનો તૈયાર છે, ખર્ચ ઘટાડતી સરકારી સબસિડીઓ તૈયાર છે અને વેચાણ માટે રાષ્ટ્રીય કક્ષાનું માર્કેટ પણ તૈયાર છે. ખેતીને એક નફાકારક ઉદ્યોગમાં બદલવાની આખી બ્લુપ્રિન્ટ એકદમ સ્પષ્ટ છે. હવે સવાલ એ છે કે આ વિશાળ તકોનો પૂરેપૂરો લાભ લેવા માટે આપણે પહેલું મક્કમ પગલું ક્યારે ભરીશું?